જય મુરલીધર બધાને કેમ છો? બધાને મજામાં જ હો. મસ્ત મજાનું હવાર થઈ ગયું છે અને વાગી ગયા છે આજના 8. કામકાજમાં આપણે બધું થઈ ગયું છે. એક સાહી થાય છે, બાકી હીત આવી ગયું છે. જો ભાણા વિસરાઈ ગયા, એનો ખાટલો ભરાઈ ગયો છે, વિસરી ઉટકી. અને અમારા અહીં કામ ચાલુ છે. આજ મને ભીહું પાઈ દે, 2 ભીહું પાઈ દે. વરી ભીલીને કિલો બદલી ગયો. આ બિસાડી વૈસલી ભીલી જે અમારી છે ને, એનો ઘણી કિલો બદલે. એમ જઈ આ પાઈને ત્યાં કોઈ જ મારે ભીલીને ખીલો ઠેકાણે રહ્યો નથી. હું પાઉં ને એટલે બધાના ખીલા ઠેકાણે હોય, પણ આજ નથી. જો એ 2 પવરાવાઈ ગયા, 2 પવરાવાઈ ગયા. તો એ આજ છૂટી ગઈ હતી. કાં પણ જાય નહીં ક્યાંય. અહીં કુંદરી હતી, ખાધી, પાણી પીધું અને ઊભી હતી. આજ છૂટી ગઈ હતી. શું થયું કેમ છૂટી તું એ ખબર. એ મોડી છૂટી હતી ને આપણે ઉઠી ગયા એવું હતું. પાણી પીધું ને ખાઈ લીધું એટલી જ વાર લાગી ગઈ. ખાતી હતી એમ પાણી પીને. એવું બધું છે કામકાજમાં. તમારે બધું થઈ ગયું છે. તે હું ઘરનું કામ કરતી હતી કે હું ભી પાઈ દઉં. હવે થોડા માલ રહ્યા ગાયો ઘા પીવરાવાઈ જાય. એ લોયા હાટું તણાવીએ પાછી. મને ખબર હોય ને મારા માલની. કાં ભીલી ભરો હોય ના હોય મારે ભીલો. એવું બધું છે. અમારે ટ્રેક્ટર ચાલુ કરવાનું હોય એને લક્ષક મારે. એવું સરસ. મારે સાહી થાય છે. ઘરનું કામ તો બધું મેં કરી લીધું છે. સાફ સફાઈ તો મારે થઈ ગઈ હોય ક્યારની. પણ હવે જો આ જાય છે અને આવું કાતરા જેવું ગંધારું થઈ જાય છે. હમણાં તો વાતાવરણ ની હાવ દેવાઈ ગઈ છે. અમારે માલનું ધાર્યું હતું, હવે વહનનું થઈ ગયું. અમારે ફર્સ્ટ ધાર્યું. આમ અમારે ગાર મારે ભીલી 2 બંધાતા પેલા શરૂઆતમાં, પછી મલ્લકના બંધાતા હતા અને હવે વહન આવી ગયા આમાં. હા જતા કેવું અસલ નું લગે ગયું. એ આ ધૂળ કીની હે તો અમારા ખેતરમાં પાછી નાખતા આવજો. આઈના લઈ આવજો. હા સોખી જ વાત. જીની હોય ને ધૂળ એને ખેતરમાં પાછી નાખી દેવાની. અને હે રજે છે ને ખેપો પસાડવાનો એટલે ધૂળ ખરી આ ક્યાંક ગાયબ થઈ ગયા, ચડી ગયા. ટ્રેક્ટરમાં તો એવી રીતના હેઠે ગઈ જાય ને એમ થાય કે હવે મેન આપણે ખબર જ ના પડે ક્યાં હે. બોલ ઢીલો થઈ ગયો તો ટાઈટ કરતો તો કાલે ઝાડવું આવી ગયું હતું ને, હલવાણું હોય તો ક્યાંક બોલ ઉરી ગયો તો. મારું ધ્યાન ના પડ્યું. કાલ બંધ કર્યું ને ત્યાં ટાયરમાં ધ્યાન પડ્યું તો ઓઇલ દેખાણું બોલ ઢીલો થઈ ગયો. નળી આવી વળી ગઈ, સીધી ચડી ગઈ છે. ઓહે મને ના ખબર પડી. ઝાડમાં કાપડ પડ્યા અહીંયા ભટકાણું यार उसमें हमें पता नहीं चलता. इसमें पता चलता है, इसमें कुछ पता नहीं हमको. ऐसा हमको उसमें हमें इंटरेस्ट नहीं है ना ज्यादा वाला. હાલો આવું બધું છે અમારે. હવે એને ટેક રાખવા છે ને મારે સાહી થાય તે મારી સાહીનું કામ કરવાનું છે. અને આ જવા દેશે આગળ ટ્રેક્ટર લઈને. હું મારા કાગળિયા મેળ લઉં છું. આના કાગળિયા હે, પછી ગુલ્ફી ખાધી હતી અમે છોકરા એવી અમારા તો એની કાગળિયા હે, હું વીણી નાખ દઉં. 8:30 વાગ્યા હે ને હું જો આ બધા રાડા ભેગા કરીને ઢેગલો કરું. કામકાજ ઘરનું મારે કંઈ છે નહીં અટાણે. અને મારે આની ટ્રેક્ટર કરી દીધું છે ચાલુ કયુંનું. ખાડો કરી દીધો, ખાડો. હવે હેઠ તરો તર સુધી બેહાડતા જાય છે. હવે મને એટલો બેસાડી દીધો છે ખેરો. છતાં કરસા હે ને ધૂળ ઉડે અને
કઈ કઈ ખબાવ બેસી જાય ટાયર ને ઘૂમરો માર લઈએ જો હું વાહ વાહ ઘૂમરા મારું હું હક નથી થતું મને હાલે હે ભારી કોઈ નાખવો હોય કોન્ટેક કરી લેજો મસ્ત આકી દીધો છે અટાણ મેં ટાટો પોરનું વધારે ઉકલે પછી તડકો થાય ને પછી કે મારું ઢીઢું તપી ગયું સીટ ઉપર બેસી દે ને એવું બધું ઢેફા ઢેફા કરી નાખ્યા મારા અડધા ખેતરમાં અડધું ખેતર હજી મારે અડધુંથી જાજુ મારે બાકી થાંભલે અડધું થાય હે લક્ષકા થાંભલે અડધું નથી થતું પણ હવે મકાન ને થઈ ગયું ને બધી જગ્યા રોકાઈ ગઈ ને એટલે થાંભલે અડધું થાય તો જગ્યા અહીં આરતી થાય છે અમારે ટ્રેક્ટર ચાલુ છે વાગ્યા છે આજના 9:15 જેવું થયું છે હું મોટર હાલતી કરી આવીશું મારે આ નળીને કુંડીમાં પુગાડવાની છે હજી એક્સક્યુઝ મી ચલો આજના 4:30 અને આપણે અહીંયા ક્યાંક કંઈક હાસલ થયો તે આપણે એવું લાગ્યું કે અહીં ક્યાંક આપણે કામ હાલે છે લે શું કરો આ ક્યાં હતી ફીટ લે 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 મારામાં હાકરમાં વરાઈ મેં નથી વાતું ऐसे शर्म लाज कुछ आपके भाग में ए आँखों જ ગયા હા અટાણે ક્યાં કરો આમ હેઠી રખે આઈ મ કરો જોજી વાહ સરસ ગુડ જોબ હાકવા નથી હાકું બોલું કોઈ તૂટી ગઈ છે ને બોલ કોઈ ન તૂટી ગયું ને બોલ તૂટી ગયો એમ કે ના કોઈ તૂટી ગઈ કોઈ કેમ તોડવી એ કોઈ તૂટી જાય મળી આમાં હાલો મારી તૂટતી હોય કયો બોલ તૂટ્યો આગલી કોઈ છે ને આ કોઈ એનો આગલો બોલ ને સાઈડ નું સપનું બે તૂટી ગયું બહુ તમે હો હાકો લે આ પાના ને શું કે હો કેવાય કે હો બોક્સ પાના કહેવાય આમાં ગમે એમાં લાગે કે ના એનું ફિક્સ હોય બધું એવું બધું હે હવે માલ પાવાના હે 4:30 વાગ્યા છે 4:30 નવીન તો કઈ નથી હવે નવીન શું હોય આપડી ધૂમ 5 પડી છે બધાને ધૂમ 2 હોય ધૂમ હોય અમારે ધૂમ 5 છે શું હે આપણે ધૂમ 5 નો આરીસો ભર્યો હે ગતારો આમાં ભાઈ હોય આમાં હોય હું આઈ જઈને કઈ સોખો થયો હું ભર્યો હતો આજ બાલ ને દાઢીને કર્યા માંડ હું જ નહોતી વરતતી હા આજ માંડવી હતી હું તમને ઓળખતી નહોતી બાલ દાઢી એવા વધી ગયા હતા હો જેને એમ થાય કે દાઢીમાં એથી ચોટલી ગટલી પહેરા દો આમ એવડી કરી હતી એવા ગુંડા જેવા લાગતા હતા પછી હવે જો આવા ટીલા કર લે હે અને પછી આમાં બધામાં અડાડશે એટલે મારે શું લુગડા ધોવાની મજા આવે મને એમ છે ટીલા ના હોય તો મને મજા આવે કા અચ્છા તો એનું શું કરવાનું હવે વેલ્ડિંગ વાળા જવું જો એવડું સાધન લઈને એક તો જાવું ને વેલ્ડિંગ વાળો તો કાં હવે અહીંયા આવે પણ હવે કામ 30 રૂપિયા છે 300 રૂપિયા ધક્કો જોતા ખરી શું કરી હવે સાધન હોય એને આવું હાલતું જ હોય હાલો હવે આપણે માલનું કરી લઈ
માલને પાઈ લઈ બરોબર, નવરાવ દઈ ભીહુને, અને ભીહુના કિલ્લા બદલાવ નાખી એટલે ભીહુને એમ થાય કે હા અમારી હોંભાર લીધી હો, નકર એકચ્યુઅલી મારી ભેંસને ખોટું લાગી જાય. ભીલી જોયો, ભીલી ભીલી ભીલી, હાય ભીલી કેસે હો. એ બે ભીલીઓને ખીલા બદલી ગયા. કા ભીલી, એ ભીલી તું તો ડાય હો કા નથી? એ તો બધી ખબર હે મને. રે અમારા મેડમ ખંજવારે હે, એને તો નીણ પડી છે. હવે એ છૂટી ગઈ થોડુંક ખાધું હતું ને, આમાંથી નીણ તીન ખીલે નાખી ના ખાધી તો વટાણ ખાહે. હા ડોકું તાણે હજી કીને જોતો પેલી તમને ડોકું તાણે જોવે છે. અને આ એટલી છે ને એટલી છે ને મારી સપુડી સપુડી મારી સપુડી મારી સપુડી એમ ના કરે. એટલી સમજદાર ભેંસ છે ને મારી એકચ્યુઅલીમાં કે વાત જ જાવ દો. કેવી છે અમે સમજદાર છે. કેવું જો એના કાન નહીં તો એ હા ભરતી જોઈએ. આનું જે સમજદાર ભેંસો છે મારી પાસે એકચ્યુઅલીમાં. હવે ભેંસોને પાણી પાવ. પેલા હું પીલા તો અચ્છા 7:15 વાગી ગયા છે આજના. આપણી ગાડી ગઈ છે દૂધ ભરવા, અને મસ્ત મજાનું ઠંડુ ઠંડુ વાતાવરણ છે. પવન આમથી જ છે. કામકાજમાં તો આપણે બધું થઈ ગયું છે. માલનું ઢોરનું તો દૂધ ભરવા આવી ગયા હોય એટલે આપણે માલ દોવાઈ જ ગયા હોય ને મારે માલ ખાય છે. તમે ખાવશો બધા? ખાવશો જીકો તમે તમારે. આની જો તરબૂચ ખાતો હતો ને ત્યાં અહીંયા સાયલું મૂકી દીધું, ભી હું બાંધી ને ત્યાં નાખવાના જાય. તો હવે મારે કરવાના છે ધૂપ દીવા અને ખાવાનું બનાવવાનું છે, એવું બધું કામકાજ કરવાનું છે. અને આ ગયા દૂધ ભરવા એવું બધું છે. ચાલો આવજો, ટાટા. આજના વ્લોગનું એન્ડિંગ આપણે અહીં જ કરી.